નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 9 સામાયિક વિજ્ઞાન પ્રથમ પરીક્ષા પેપર સોલ્યુશન. આ માટે તમને 2 કલાકનો સમય મળી જશે. શાળા વિકાસ સંકુલ દ્વારા જે તમારા કુલ ગુણ 50 છે એમના વિશે વાત કરીશું. કે વિભાગેથી સ્ટાર્ટ કરીએ તો અહીંયા તમને પહેલા ક્વેશ્ચન આપેલ છે કે ભાઈ નીચે આપેલા માંગ્યા મુજબ જવાબ લખો. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો. શાળા વિકાસ સંકુલ એટલે કે SVS, જે સ્કૂલમાં SVSના પેપર આવતા હોય આપણે એમનું સોલ્યુશન જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, મને નીચે કમેન્ટ સેક્શનમાં તમારી શાળાનું નામ જરૂરથી કમેન્ટ કરો કે જેથી કરીને હું તમારી શાળાના પેપર સમયસર મૂકી શકું. અને આ વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્રોને પણ વિડીયો જરૂરથી શેર કરો એટલે એમને પણ સોલ્યુશન કરવાની ખૂબ જ મજા આવે. પહેલો ક્વેશ્ચન છે કે ભાઈ ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના ક્યારે થઈ, કોના સમયમાં થઈ? તો અહીંયા આવશે ડેલ હાઉસીના સમયમાં થઈ. બીજું છે બંગાળના ભાગલામાં અમલનો દિવસ કયા દિવસ તરીકે ઉજવાય છે? કે તો બીજામાં શું આવશે? રાષ્ટ્રીય શોક દિવસ. કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના દેશના પાયારૂપ સિદ્ધાંતો છે? તો અહીંયા આવશે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, યા તો ભીમરાવ આંબેડકર પણ કહેવાય. ઓકે, હવે 4 નંબર જોઈએ ક્વેશ્ચન. ખરું છે કે ખોટું તે વિધાન આપણે નીચેથી કયું વિધાન ખોટું છે તે નીચેનામાંથી શોધવાનું છે. ઓકે, તો ત્રીજામાં છે જવાબ આવશે સી. ધ્રુવી, ટંગસ્ટન, મેંગેનીઝ, ક્રોમિયમ વગેરે અધાતુમય ખનિજ છે. હવે નીચે આપેલ ખાલી જગ્યાઓ પૂરો. ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે ખાલી જગ્યા પણ હતો. તો અહીંયા આવશે સુધારાવાદી. 6 નંબર, ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીની બ્લેક હેન્ડ નામની ખાલી જગ્યાની ઉગ્રવાદી સંસ્થાના સભ્ય ગોળી મારી હત્યા કરી. તો અહીં શું આવશે? સર્બિયાની. ઓકે, હવે 7 નંબર જોઈએ કે ખાલી જગ્યા બનાવને કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું હતું. તો અહીં આવશે ચોરી ચોરા. કારણ કે ચોરી ચોરામાં શું કર્યું હતું? તો કે જે પોલીસ હતા, અંગ્રેજ પોલીસ, એમને આખું પોલીસ સહિત પોલીસ ચોકી સળગાવી નાખી હતી. અને ગાંધીજી અહિંસામાં માનતા હતા. જ્યારે અહીંયા હિંસાનું સ્વરૂપ લીધું ત્યારે આંદોલન બંધ કરવામાં આવ્યું હતું. કાવેરી નદી પશ્ચિમ ઘાટની ખાલી જગ્યા પર્વતમાળામાંથી નીકળે છે. તો અહીંયા આવશે બ્રહ્મગીરી. વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે બર્લિન શાંતિ પ્રક્રિયાની વર્સેલ્સની સંધિ કરવામાં આવી હતી. તો આવશે ખોટું. કેટલાક લેખકો લોર્ડ કર્ઝનને મુસ્લિમ કોમવાદના પિતા તરીકે ગણે છે. તો કે ખોટું. હવે અહીંયા જોડકા છે. પ્લાસીનું યુદ્ધ તો કે 1757માં. જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ ક્યારે થયું? તો કે દ્વિતીય વિશ્વયુદ્ધ 1939માં. ભારતનું સ્થાન ટૂંકમાં જણાવો. ભારત દક્ષિણ એશિયાની મધ્ય હિન્દ મહાસાગરના શીર્ષસ્થ કેન્દ્રીય સ્થાને આવેલ છે. જમીન નિર્માણની પ્રક્રિયા વિશે જણાવો. તો તાપમાનના મોટા ફેરફારો, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોની અસરથી ખડકોનું ખવાણ થાય છે. તેનાથી ખડકોની ઉપરની સપાટીનો ભાગ રચાય છે અને તેમાં ખડકોના ટુકડા, કાંકરા, મોટી રજ વગેરે હોય છે, જેને રેગોલિથ કહેવામાં આવે છે. જેવા જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળીને જમીન બને છે. વિભાગ બી જોઈએ. હવે અહીંયા કોઈ પણ એક લખવાનું છે, કોઈ પણ 2 લખવાના છે અને 6 માર્ક્સ મળશે. કે દરેકના 2 ગુણ છે તો કોઈ પણ 6 લખવાના રહેશે. કે પહેલો ક્વેશ્ચન છે કારણ આપો.
પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી? જવાબમાં આવશે કે પ્રથમ વિશ્વયુદ્ધની પારાવાર જાનહાનિ થઈ હતી અને અબજો રૂપિયાની સંપત્તિ નાશ પામી હતી. વિશ્વયુદ્ધની આ ભયાનકતાને દેશને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાઈ. ફરીથી આવું વિશ્વ વિચાર્યું ન થાય તે માટે વિશ્વના દેશને જગતમાં શાંતિ જાળવી રાખવા પરસ્પર મતભેદો અને ઝઘડાઓ, વાટાઘાટો અને લાવદી દ્વારા શાંતિની ઉકેલ તથા આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા અને રેખાંતરીય સંસ્થાની ખાસ જરૂર જણાય. ઓકે, હવે બીજું છે ચિત્ર ઓળખો. શેનું છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને એની ટૂંકમાં માહિતી. વિદ્યાર્થી મિત્રો, આ તમારે સ્વપ્રયત્ન કરવાનો રહેશે. ઓકે, ત્રીજામાં પણ સેમ. હવે અહીંયા બે છે પારિભાષિક શબ્દો, જેમાં લોકશાહી અને અદાલતી સમીક્ષા. લોકશાહી કોને કહેવાય? તો કે ગ્રીકનો મૂળ શબ્દ છે, જેમાં ડેમો એટલે લોક થાય છે, જ્યારે ક્રેટોસ એટલે સત્તા થાય છે. યુએસએના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા આપી કે ડેમોક્રેસી ઇઝ ધ પીપલ ઇઝ ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ એન્ડ બાય ધ પીપલ. લોકશાહી એટલે લોકોનું, લોકો વડે, લોકો માટે ચાલતું રાજ્ય, જેને લોકશાહી કહેવામાં આવે છે. અને લોકશાહીના લોકોને ચૂંટેલા પ્રતિનિધિઓ બનાવનારને સરકાર લોકમતના આધારે લોકહિતની દ્રષ્ટિએ રાજ્ય વહીવટ ચલાવે છે. ઓકે, બીજું છે અદાલતી સમીક્ષા. અદાલતી સમીક્ષા કોને કહેવાય છે? તો કે અદાલતી સમીક્ષા એ બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. સંસદની સર્વોપરિતાને અવગણ્યને રાષ્ટ્રીય બાબત હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમને કમ્પ્લીટ સોલ્યુશન મારી ચેનલ પર મળી રહેશે. તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને સરળતાથી મળી રહે. છઠ્ઠો ક્વેશ્ચન છે, ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે, સમજાવો. આ એમનો આન્સર છે. 7 નંબર, જમીન નિર્માણ કઈ રીતે થાય છે? આ એમનો આન્સર છે. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીનશોટ પાડીને પણ લખી શકો છો. ગોદાવરીને દક્ષિણની ગંગા કહેવામાં આવે છે, કારણ આપો. ઓકે, તો કે નદીનો પ્રવાહ ખૂબ લાંબો હોય છે, તેનો બેસિન ક્ષેત્ર વિસ્તૃત હોય છે, એટલા માટે તેને દક્ષિણની ગંગા કહેવામાં આવે છે. 9 નંબરનો ક્વેશ્ચન, જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. વિભાગ સીમાં દરેકના 3 ગુણ છે. અહીંયા તમને 4 ક્વેશ્ચન લખવાના રહેશે. ઓકે, તો હું સ્ક્રોલ કરું છું, તો તમે સ્ક્રીનશોટ પાડીને પણ લખી શકો છો, જેથી કરીને બધી જ અપડેટ, બધા જ ક્વેશ્ચન આન્સર્સ તમને મળી રહે. વિદ્યાર્થી મિત્રો, આ તમારું આઈએમપી ક્વેશ્ચન પેપર છે. 100% તમને આ જ આઈએમપી ક્વેશ્ચનમાંથી પૂછાશે. 80% જેટલા તો તમારા પાક્કા માર્ક્સ આ ધોરણ 9ના પેપર પરથી આવશે. ઓકે, 80% જેટલું પૂછાશે. સોરી, માર્ક્સ નહીં, પરંતુ 80%. ઓકે, અહીંયા વ્યાજબી નિયંત્રણો અને એમની મર્યાદા છે. ઓકે, સુએઝ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થાય છે? અહીંયા પાછા ક્વેશ્ચન સવિસ્તાર. હવે વિભાગ ડી, જેમાં વિભાગ ડીમાં મોટા ક્વેશ્ચન અને તમારો નકશાપૂર્તિ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમારે સ્પેશિયલી નકશાપૂર્તિ જોતી હોય તો મને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરો, જેથી તમને નકશાઓ પણ હું સવિસ્તૃત સમજાવીશ. ઓકે, આ તમારો અહીંયા કમ્પ્લીટ સોલ્યુશન છે. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પેપર સોલ્યુશન્સ. આવી રીતે બીજા બધા વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો.